વોટ લઈ લીધા પછી તું કોણ અને હું કોણ? સત્તાના નશામાં ચકચૂર ઠાસરાના ભાજપના નેતા લક્ષ્મણ પરમારનો એક શરમજનક ઓડિયો વાયરલ થયો છે. જ્યારે ઢુંઢી ગામના મતદારે રસ્તાના કામ માટે ફોન કર્યો ત્યારે નેતાજીએ મદદ કરવાને બદલે ધમકી આપતા કહ્યું કે તું મને વોટ આપ્યો હોય એનો ફોટો બતાવ, બાકી કોઈ જ કામ નહીં થાય, તારાથી થાય તે કરી લેજે. આ સાંભળીને જનતા પૂછી રહી છે કે શું ચૂંટણી જીત્યા પછી નેતા આવા જ અહંકારમાં રાજ છે? આવો સાંભળીએ નેતાજીની એ દાદાગીરીનો વાયરલ વિડીયો. તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. જે આપણા સીમ વિસ્તારમાં રસ્તો છે ને તઈ સીમ વિસ્તારમાં રસ્તો કેમ સીમ વિસ્તારમાં તમે હમણાં રસ્તો કેન્સલ કરાવ્યો તઈ કોણ કેન્સલ કરાવ્યો? તમે કહ્યું કે 6 મહિનામાં આપણે રસ્તો પાસ થશે. ચૂંટણીમાં આવેલો મારા ઘેર? હે ચૂંટણીમાં મારા ઘેર આવેલો કોઈ દાડો? હું આ ને પણ મેં તમને વોટ આપ્યો ને. હે હા, વોટ આપ્યો હોય તો તું મારા ઘેર આવ્યો જ હોય ને. હું મારા સાહેબ હું નોકરી કરું છું, ઘેર રહેતો નહીં. નોકરી કરતું તો ગ્રુપમાં લખતા ટોપામાં મેસેજ કરીને સીધું કે મને ફોન કરી નતા? તું તો મોટો સાહેબ થઈ ગયો તો મને ફોન કરે એમ? હા તો ભાઈ અમે તમને વોટ આપી શકાય. વોટ આપ્યો તે મને એકલા હાલે. તું તાર કેટલા વર્ષ થયો? તાર ડોહા કેટલા વર્ષ થયો? લોકોને હું તો એક જ ચૂંટણી લડ્યો તે 100 વખત 25 વખત વોટ આલ્યા છે લોકોને. એ લોકોને ફોન કરી દેજા. ફરી મને ફોન કરતો ને મેં મારા હું કોઈક મેસેજ મૂકું તો આવું કોઈક જવાબ આલતો ના ફરી. કેમ ના હા કેમ ના આપું એમ કહો. મેં તમને વોટ નહીં આપ્યો? શું સાબિતી? કેમ સાબિતી એટલે લે ફોટો બતાવી લે તે મને વોટ આપે. એટલે બધા વોટ આપો એટલે સાબિતી લાવે એમ કહો મને. હો લે મને તો મારા કાર્યકર્તા ઓળખું તો હોય, હું ઓળખતો હોય. મારા કાર્યકર્તાને ઓળખતો હોય. મારો કાર્યકર્તા હું ના ઓળખું? મારા કાર્યકર્તાનું કામ કરતો જ હોય ને. આખા ગામમાં કામ કરતો હોય ને તારું કામ ના થયું હોય એનું કંઈક તો રીઝન હોય ને. અરે મારા સાહેબ મારા ઘરથી આગળ રસ્તો જ નહીં એમ કહું. પણ ટોપા તું જેવું લખું છું ગ્રુપમાં એવું મને પર્સનલ લખ ને. પણ તમારે મોટો સાહેબ થઈ ગયો તું તો તું પાછો લખું છું કે મને કોલ કરો. તું તો મોટો સાહેબ થઈ ગયો છું. મોટો સાહેબ ફોન મોટો થઈ ગયો છું તું તો પાછો તને ફોન કરું. ફોન મન કર ને તારે જરૂર હોય તો ફોન નહીં કરવાનો. ગ્રુપમાં સાઈન લખો તાર સોનમાંની એ લખું જ ને ચમ નહીં. તાર કોમ જોવે છે પાછું હોશિયાર આખા ગામ ચોકાટ પહોંચ્યા તો અમે વોટ આલ્યા. મારું કરે જા કશું નહીં થાય જા. સારું વાંધો કશું નહીં થાય જા જે થાય કરી લેજે. અને કશું જો મેસેજ લખીને જો કશું લખીને ભાઈ બહેન આપી દઉં મારી ગ્રુપમાં. કોનું આય બન્યું? ફોન બંધ કર. કશું લખતી ના બધું લખવાનું ભાઈ. હું ગ્રુપમાં છું બરાબર. ગમે તે મને જરૂર પડે એ લખું. તાર જે લોકો લખજે પણ મારા મેસેજનો જવાબદાર નહીં લખવાનો. કેમ? ના હું તો લખું ભાઈ. તું મોટો ડિફરન્સ ફોન ખોજો હોય ને તો તારા ઘરનો હો. તમે તમારી એટ્રીબ્યુટ બતાવો તો અમે ના બતાવીએ એમ કહો. શું તમે તમારી એ બતાવો તો અમે ના બતાવીએ. તું કહું છું તમારે મને ફોન કરવાનો. તાર ટોપા તારે કોમ જોઈ તો મને ફોન તો કરવો પડે ને. એટલે પણ તાર તાર ઉભો રહે. તાર પપ્પાને કેટલા વર્ષ થયા? મારા પપ્પાને 60 વર્ષ થયા. 60 વર્ષ થયા. તાર પપ્પાએ 60 વર્ષ કેટલા લોકોને મત આલ્યા? બધા બીજેપી એ લોકો તાર પપ્પાનો ફોન કરશે. જોયું ને, ચૂંટણી વખતે હાથ જોડતા નેતાઓ જીત્યા પછી કેવા અભદ્ર અહંકાર પર ઉતરી આવે છે. હવે જોવાનું એ રહેશે કે આવા બેફામ બનેલા નેતા સામે પક્ષ કોઈ કડક પગલાં લેશે કે પછી જનતા જ આગામી ચૂંટણીમાં આનો જડબાતોડ જવાબ આપશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.